પરિવારમાં 30 મહિલાઓ એક રસોડે જમે અને એક સાથે બેસીને રહે, અમુક તો કોઈ નાની સોની ઘટના કહેવાય. કળિયુગમાં સતયુગ કહેવાય. સાચું કે ખોટું? આ કળિયુગમાં સતયુગ કહેવાય. આ બનેલી સત્ય ઘટના કહું છું, કોઈ તુક્કો નથી હો, અમે નજરે જોયેલી વાત છે. પછી એમને પૂછ્યું કે આટલા તમારા બધાની વચ્ચેની આત્મીયતા, એકતા, સંપ, સુરતભાવ તમારી બધાની વચ્ચે છે, એક મન છે. મુક્તો ભાઈઓમાં ન બને, આ તો બહેનો બનેવી, બહેનોની 2 દીકરીઓ, 5 ભાઈઓ ને 7 બહેનોનો, 2 બહેનોનો પરિવાર. મુક્તો અમે એક જ ધંધામાં છીએ સ્વામી, બધા જ એક ધંધામાં છીએ. બધી ભલે અમારી જવાબદારીઓ જુદી છે, પણ અમારું જોઈન્ટ ફેમિલી છે. બહેનો ને ભાઈઓને આવી જોડે રહેવું. પછી મેં પૂછ્યું કે આનું રહસ્ય તો કહો, આનું રહસ્ય આવું આટલું બધું કેમ છે, આટલો બધો સંપ કેમ છે, તમારું રહસ્ય? ત્યાં એક એમનો બેનનો ભાણો 20 વર્ષનો હતો, 18-20 વર્ષનો, એ ઊભો થયો કે સ્વામી એનું રહસ્ય હું કહું. એ ભાણો ઊભો થઈને મને હિંમત કરીને કે સ્વામી એનું રહસ્ય હું કહું, મામા નહીં કે હું કહું. પછી મને એમ કહે છે, સ્વામી આ બધાનું મૂળ છે મારા મોટા મામા અને મારા મામી. સ્વામી વડીલોનું એટલું બધું આમાં ભોગ છે ને. અને પછી એણે મને જે વાત કરી આપ સૌને આજે કહેવી છે. મને કે સ્વામી 3 ચાવી અમને મામા નાનપણથી શીખવાડતા આવ્યા છે. 3 ચાવી મામા અમને નાનપણથી શીખવાડતા આવ્યા છે. સ્વામી અમારા ત્યાં પુત્ર વધુ પરણીને આવે ને એટલે સ્વામી 10 દિવસ મામા અને મામીનું ટ્યુશન ચાલે. એને પરણીને આવ્યા પછી 10 દિવસ મામા મામીનું એ નવા ફેમિલીના સભ્ય ઉપર ટ્યુશન ચાલે. સ્વામી રોજ સવારમાં 1 કલાક મામા બેસે અને રોજ સાંજે 1 કલાક મામી બેસે, એક વ્યક્તિ માટે હો. સ્વામી અમારા ઘરમાં બાળકોને રોજ દર અઠવાડિયે રવિવારે સ્વામી 5, 7, 10 બાળકો અને મામા અને મામી અમને 1-1 કલાકના ટ્યુશન આપે દર અઠવાડિયે. અને ટ્યુશનમાં 3 ચાવી અમને શીખવાડવામાં આવે છે. 3 ચાવી આપવામાં આવે છે. નાનપણથી અમારા જીવમાં ઘાલી દેવામાં આવે છે કે જેનાથી સ્વામી આજે અમારા પરિવારમાં 58 સભ્યો છે. ભાણો એમ કહે છે કે સ્વામી બહારથી કોઈને જુદું દેખાતું એને અંદર જુદું દેખાતું હોય એવું નથી. સ્વામી મને વિશ્વાસ છે, હું તો અંદરનો સભ્ય છું, મને વિશ્વાસ છે અમારા પરિવારમાં 158 સભ્યો થશે ને તો આવી ને આવી આત્મીયતા રહેશે, એટલો મને વિશ્વાસ છે. એક જુવાનીઓ 20 વર્ષનો જુવાનીઓ બોલે છો, સાક્ષી પુરાવા સાથે. અમારા ઘરમાં 158 સભ્યો હશે તો પણ આવો જ આવો સંપ રહેશે. અને એનું કારણ છે સ્વામી મારા મામા અને મારા મામી. સ્વામી અમને મળેલી ચાવીઓ. મેં કઈ ચાવી છે બતાવીને પહેલાં મને તો મારે કોકને બતાવાય અને મારે કંઈ સ્વીકારાય. એણે 3 ચાવી બતાવી. બતાવું તમને? આવું ફેમિલી બનાવવું છે આપણે? છે ઈચ્છા? કેટલાની આંગળી ઊંચી કરો જોઈએ? સાંભળવા જ માટે કે સમજવી છે? સમજવી છે કે વર્તનમાં મૂકવી છે? વર્તનમાં મૂકજો. અને એણે બતાવેલી પહેલી ચાવી મેં જ્ઞાન સત્રમાં ચાવીઓ આપી હતી, અહીંયા લખ્યું છે ગ્રંથ માસિકમાં. પહેલી ચાવી એક્સેપ્ટન્સ. એણે ઇંગ્લિશમાં મને 3 શબ્દો કહ્યા હતા. એક્સેપ્ટન્સ એનો અર્થ થાય ગુજરાતીમાં સ્વીકૃતિ. એક્સેપ્ટ ટુ ઈચ અધર, એકબીજાનો સ્વીકાર કરતા શીખો. સહર્ષ જીવ સત્તાએ રાજી થઈને એકબીજાનો સ્વીકાર કરો. મુક્તો આ જ વાતને સ્વામિનારાયણ ભગવાને લોયાના 3જા વચનામૃતમાં સમજાવી છે. મહારાજ કે અમે જ્યારે સૌ પ્રથમ લોજપુરમાં મુક્તાનંદ સ્વામી પાસે આવ્યા, રામાનંદ સ્વામીના આશ્રમમાં આવ્યા, એ વખતે ગુરુ રામાનંદ સ્વામી ભુજ હતા, કચ્છમાં હતા. રામાનંદ સ્વામી પર અમે પત્ર લખ્યો અને પત્રના જવાબ રૂપે રામાનંદ સ્વામી નીલકંઠ વર્ણી એટલે કોણ ભીલા? આપણા મહારાજ. એમની ઉપર વળતો જવાબ લખ્યો અને નીલકંઠ વર્ણી ઉપર લખે છે, મહારાજે આનો ઉલ્લેખ લોયાના 3જા વચનામૃતમાં કર્યો છે. મહારાજ કે રામાનંદ સ્વામી એમને પત્ર લખ્યો, સત્સંગમાં રહેવાનો જો ખપ હોય
સત્સંગમાં રહેવાનો જો ખપ હોય તો થાંભલાને પણ બાથ ભીડીને રહેવું પડશે. બહુ ટૂંકું વાક્ય છે, નાનકડું વાક્ય છે, સમજવા જેવું છે. આ એક્સેપ્ટન્સ છે. આને કહેવાય એક્સેપ્ટન્સ, સ્વીકૃતિ. મહારાજે શું કહ્યું? સત્સંગમાં રહેવાનો ખપ હોય તો થાંભલાને પણ બાથ ભીડીને રહેવું પડશે. અર્થ સમજ્યા વહેલા? શ્રીજી મહારાજ માટે નહોતું, આપણા બધા માટે છે. જો મહારાજને રાજી કરવા હોય ને તો થાંભલાને બાથ પીડીને રહેવું પડશે. થાંભલો એટલે સમજ્યા? બે અર્થ થાય. થાંભલાના બે અર્થ થાય. એક, ઘરના જે મોભી હોય ને, મા બાપ હોય, વડીલ હોય, એમની સાથે પ્રેમથી હળી મળીને, બાથ ભીડીને એટલે હળી મળીને પ્રેમથી એમને આદર સત્કાર કરીને, મર્યાદા રાખીને એમનો મોભો સચવાય, એ રીતે એમની સાથે ઘરના વડીલનો સ્વીકાર કરીને રહેવું પડશે. મુક્તો, આજના પરિવારોમાં બહુ મોટી ખામી છે. માતા પિતાનો આદર, વડીલોનો આદર આજની નવી પેઢીમાં બહુ ઓછો દેખાય છે. નથી જેવું નથી કહેતો, બહુ ઓછો દેખાય છે. મુક્તો, આપ સૌને વિનંતી કરું છું, બે હાથ જોડી, સર્વે મુક્તો માતા પિતાનો ખૂબ આદર કરજો. આપણો SMVSના સમાજમાં કોઈ માતા પિતાનો દુભાય એ ના શોભે. આજે ભારતની બહુ મોટી સમસ્યા છે. આપણો દેશ આટલો સમૃદ્ધ છે, સુખી છે, સંસ્કારી છે, છતાંય આપણે નાના હતા ત્યારથી બોલતા આવ્યા છીએ, સારે જહાં સે અચ્છા હિન્દોસ્તા હમારા. અને આપણા હિન્દુસ્તાનમાં કૂદકે ને ભૂસકે કરડાના ઘર વધતા જાય છે, વૃદ્ધાશ્રમો વધતા જાય છે. આ કોઈ સારી ઘટના નથી. આ આનંદ થવા જેવી કે રાજી થવા જેવી ઘટના નથી. કેમ આવું બને છે? આપણા સંસ્કાર આ છે, આપણી સંસ્કૃતિ આ કહે છે. માતૃદેવો ભવ ને પિતૃદેવો ભવની આપણી નાનપણથી સાંભળેલી ઉક્તિઓ છે. અને આપણા દેશમાં માતા પિતાનો અનાદર, માતા પિતાના માટે ઘરડાના ઘર, આ ભારતની ભૂમિ પર એને વૃદ્ધાશ્રમ હોય. હમણાં થોડા સમય પહેલા અમે હિંમતનગર હતા. હિંમતનગરમાં રાત્રે સભાપતિ, પછી એક ભાઈ મારી પાસે આવ્યા, બહુ રડ્યા. મને કે સ્વામી, છેલ્લા 15 વર્ષથી સ્વામી હું હવળું નાખું છું ને બધું અવળું જ પડે છે. સ્વામી મારી ફેક્ટરી વેચાઈ ગઈ, સ્વામી મારું મકાન વેચાઈ ગયું, સ્વામી જે ધંધો કરું ને એમાં નુકસાન નુકસાન નુકસાન. સ્વામી તનથી દુઃખી છું, મારા ઘરના હોસ્પિટલ દવાખાનું મટતું નથી. સ્વામી મારે દવાખાનું મળતું નથી, છોકરાઓ સફળ થતા નથી, હું સ્વામી કંઈ સફળ થતો નથી. સ્વામી બધું હવળું નાખું ને અવળું પડે. સ્વામી નુકસાન જ આવે, નુકસાન જ આવે. સ્વામી કંટાળી ગયો છું. હવે મને એમાં એક જ વિચાર છે મારા માટે, સ્વામી મારા માથે કરોડોનું દેવું થઈ ગયું છે. સ્વામી મારા કરોડો રૂપિયા વ્યાજવા ફરતા હતા. આજે હું વ્યાજ ભરવા માટે વ્યાજ લાવું છું, વ્યાજ ભરવા માટે વ્યાજે લાવું છું. સ્વામી મારા કરોડો વ્યાજની આવક હતી. સ્વામી આવું કેમ બની રહ્યું છે? સ્વામી હું મહારાજની બધી આજ્ઞા પાળું છું. સ્વામી બજારનું હોટલ લોજનું ખાતો નથી, પીતો નથી. સ્વામી પંચવર્તમાની યુક્ત જીવન જીવું છું. સ્વામી મહારાજની નિષ્ઠા મારી ઘરમાં બાકી છે, છતાંય આવું કેમ થાય છે? સેવક એમને પૂછ્યું, વિશ્વાસ આવશે તો કહું. કેમ થાય છે કહું? વિશ્વાસ આવશે? પેલા ભાઈએ કહ્યું, કહો સ્વામી. આંખમાં આંસુ હતા એમની આંખમાં. મેં કીધું, તમારા માતા પિતા ક્યાં છે? તમારા માતા પિતા ક્યાં છે? નીચે જોઈએ. બોલો બોલો, માતા પિતા ક્યાં છે? કે સ્વામી વચ્ચે 2 વર્ષ વૃદ્ધાશ્રમમાં હતા. અત્યારે લઈ તો આવ્યા છીએ, અમે 3 ભાઈઓ છીએ, પરંતુ એકલા રહે છે. અમે એમને ભાડાનું ઘર લઈ આપ્યું છે, ત્યાં રહે છે. મેં કીધું, આનું રહસ્ય કહું. તમે દુઃખી કેમ છો? માતા પિતાને દુઃખી કર્યા છે એટલે તમે દુઃખી છો. હું તો તમને બધાને વિનંતી કરું છું,
માતા પિતાની આંતરડી કકડાવશો, તમારી આંતરડી ક્યારેય નહીં ઠરે. લખી રાખજો. માતા પિતાને જે દુભવે છે ક્યારેય સુખી નથી થતો. અમે કંઈક જોયા છે આવા. આ તો હમણાં બનેલો રિસેન્ટલી પ્રસંગ છે, મહિના પહેલાનો, એટલે મને યાદ છે. ગઈ 15મી તારીખે અમે હિંમતનગર 15 અને 16 તારીખે બનેલી સત્ય ઘટના છે. 15-16 ફેબ્રુઆરી તો એણે કબૂલ કર્યું, સ્વામી મેં મારા માતા પિતાને બહુ દુઃખી કર્યા છે. બસ એમની હાઈ લાગેલી છે, એમના નિશાસા લાગેલા છે, એટલે તમને બધું અવળું જ પડે છે. સ્વામી આનો ઉપાય એક જ ઉપાય છે. તમે અમારી ગમે એટલી સેવા કરશો, ભગવાનની ગમે એટલી સેવા કરશો, 2 કલાક તમે ઠાકોરજીની પૂજા કરશો, સુખી નહીં થાવ. ભગવાનના ભાવથી તમારા માતા પિતાને રાજી કરો, એમની સેવા કરો, તમારો દાડો બદલાઈ જશે. લખી રાખો. એમના આશીર્વાદ લો. માતા પિતાની આંતરડી ક્યારેય કોઈ દુભાવશો નહીં, કકળાવશો નહીં. અહીં બેઠેલા બધાને 2 હાથ જોડીને વિનંતી કરું છું. ગમે તેવા છે, સ્વભાવ ગરમ છે, ગુસ્સાવાળો છે, અકળામણીઓ છે, ટકટક કરે છે, તમને લાગતું હોય, પરંતુ કોઈ અહીં બેઠેલા જો તમારે સર્વે પ્રકારે સુખી થવું હોય તો 2 હાથ જોડીને અમારી વિનંતી છે. આજે એ ઘરડા છે, કાલે તમે પણ વૃદ્ધ થવાના છો, કાલે તમે પણ ઉંમરવાલાયક થવાના છો. કાલે આજે તમારી ને એમની વચ્ચે જનરેશન ગેપ છે, વિચારોનો ગેપ છે, રહેવાનો જ. વી શુડ એક્સેપ્ટ ઇટ. સ્વીકારી જ લેવું પડશે. આવતીકાલે તમારો ને તમારા બાળકો વચ્ચે પણ જનરેશન ગેપ પડવાનો છે. 2 પેઢી વચ્ચે વિચારોનું અંતર હોય જ. માનસિક સ્વીકૃતિ કરી રાખવાની અને સહજતાથી સ્વીકારી લેવાનું કે ગમે એવા છે મારા મા બાપ છે બસ. અને મા બાપને વિનંતી કરું છું, ગમે એવા છે મારા બાળકો છે, એને તમારે સ્વીકાર્યા સિવાય છૂટકો નથી અને તમારે મા બાપને સ્વીકાર્યા સિવાય છૂટકો નથી. ઘરમાં જ્યારે બંને પેઢી વચ્ચે સ્વીકૃતિ આવે છે, સહર્ષ સ્વીકૃતિ કરો, આ જે છે એ મારું હોનું છે, મારા માટે સોનું છે. બસ ઘરમાં જે વ્યક્તિ ભગવાને આપી છે, જેવી વ્યક્તિ આપી છે, પ્રભુની ભેટ છે, પ્રભુની પ્રસાદી છે, એનો અનાદર ન કરો, એની અસ્વીકૃતિ ન કરો, જીવથી સ્વીકારી લો. બસ આ જ મારા માટે સોનું છે. બસ બીજાના ઘરમાં ગમે એવા સારા હોય તો એ પિત્તળ છે, આ જ મારા માટે સોનું છે. ટીકા ના કરો, અંદરથી ઉભરા ના કાઢો, કોઈની આગળ ગાણા ના ગાઓ, રોદના ના રોવો, વાય ન કરો. પ્રભુની પ્રસાદીનો સ્વીકાર કરો. સ્વીકૃતિ. મુક્તો મારે તમને એક બનેલી સત્ય ઘટના તમારી આગળ રજૂ કરવી છે. જરા ધ્યાનથી સાંભળજો. બે વર્ષ પહેલા 2022 એક બનેલી ઘટના છે. મહારાષ્ટ્ર હાઈકોર્ટ મુંબઈમાં આવી અને મહારાષ્ટ્ર હાઈકોર્ટમાં બનેલો એક આવેલો પ્રસંગ છે, આવેલો કિસ્સો છે. એક દિવસ મહારાષ્ટ્ર હાઈકોર્ટમાં વિશ્વનો એક અનોખો કેસ આવ્યો. કેવો કેસ આવ્યો સાંભળજો. વિશ્વનો અનોખો કેસ આવ્યો. મોટે ભાગે કોર્ટમાં જમીન, મકાન, મિલકત, ખૂનના ઝઘડાના જ કેસ આવતા હોય છે, પણ આ કેસ તદ્દન જુદો છે. એક 70 વર્ષના ભાઈએ પોતાના 80 વર્ષના મોટા ભાઈ ઉપર કેસ કર્યો. 70 વર્ષના ભાઈએ પોતાના 80 વર્ષના મોટા ભાઈ ઉપર કેસ કર્યો કોર્ટમાં. અને આ કેસ નીચેની કોર્ટમાંથી આગળ ઉપર ગયો, હાઈકોર્ટમાં પહોંચ્યો. સાંભળજો. નાના ભાઈએ જજ સમક્ષ પોતાનું બયાન રજૂ કર્યું. બયાન એટલે સમજ્યા ને, પેલા હિયરિંગ ચાલી રહ્યું છે, કોર્ટની અંદર હિયરિંગ ચાલે છે. નાના ભાઈએ જજ આગળ પોતાનું બયાન રજૂ કર્યું, પોતાની વાત રજૂ કરી. જજ સાહેબ, અત્યારે મારી માતા 110 વર્ષની ઉંમરના છે. યાદ છે મારા પિતાશ્રી 40 વર્ષ પહેલા આ લોકમાંથી પ્રભુના ઘેર સીધાવી ગયા છે.
મારા મોટા ભાઈ હાલમાં 80 વર્ષની ઉંમરના છે. એમની પણ અવસ્થા છે. તેઓ પોતાની સંભાળ, પોતાના શરીરની સંભાળ પણ માંડ માંડ રાખી શકે છે. તો જજ સાહેબ મારી માતાની સંભાળ તે કેવી રીતે રાખી શકે? વળી મારી માતા જ્યારથી વિધવા થયા 40 વર્ષથી એમની પાસે રહે છે, મોટા ભાઈના ઘેર રહે છે. હવે તેઓ મોટા ભાઈ સ્વયં અશક્ત બન્યા છે. તો મારી માની સેવા કરવાનો મોકો મને મળવો જોઈએ. આ મારી માગણી છે. શાનો કેસ કર્યો છે? સાંભળજો, સેવા નહીં કરવાનો નહીં, વારા કાઢવાનો નહીં. નાના ભાઈ મોટા ઉપર કેસ કરે છે કે મારા માતા પિતાની, મારા માતાની સેવા હવે મને મળવી જોઈએ. મારા મોટા ભાઈ મને સેવા નથી આપતા. હવે એ પોતે અનાશક્ત બની ગયા છે, અશક્ત બની ગયા છે. પછી શું કહે છે? મેં જજ સાહેબ મેં મોટા ભાઈને 15 દિવસના સેવાના વારા કરવાના ગયા, તો એમાં પણ તેઓ તૈયાર નથી. માટે આપ 2 હાથ જોડીને વિનંતી કરું છું, જજ સાહેબ મને ન્યાય અપાવો, મને અન્યાય થઈ રહ્યો છે. નાનો ભાઈ જજ સાહેબ પાસે આવી માગણી કરે છે. પછી જજ સાહેબ મોટા ભાઈ સામુ નજર કરે છે. વાદી ને પ્રતિવાદી સામસામે પેલું શું કે કઠેડામાં ઊભા છે ને, વાદી ને પ્રતિવાદી સામુ નજર કરી. મોટા ભાઈ તમારે કંઈ રજૂઆત કરવી છે? મોટા ભાઈએ પોતાનું બયાન રજૂ કરતા કહ્યું, જજ સાહેબ મારી માં મારું સુખ છે. શું જવાબ આપે છે? મારી માં મારું સુખ છે. હું મારા સુખને કેવી રીતે મારાથી જુદું કરી શકું? આપ જ જવાબ આપો. મારું સુખ મારાથી કેવી રીતે જુદું કરી શકું? અગર મારી માં કહે, મારી માને બોલાવો તમે કોર્ટમાં, અને એ કહે કે હું તેમની બરાબર દેખભાળ નથી રાખતો અને મારાથી એમને કંઈક તકલીફ પડે છે, તો ખુશીથી નાના ભાઈ પાસે જઈ શકે છે, તે મને મંજૂર છે. તમે મારી માને જ પૂછો કે એમને મારાથી કંઈ તકલીફ પડતી હોય અને એ જાય તો મને વાંધો નથી, કારણ કે એને તકલીફ ના પડવી જોઈએ. પરંતુ એ મારું સુખ છે, હું કેવી રીતે મારાથી જુદું કરી શકું? બંને ભાઈઓના બયાન સાંભળીને જજ સાહેબ પણ સ્તબ્ધ બની ગયા. કોની તરફેણમાં જવાબ આપવો તેની વિસામણમાં પડી ગયા કે આમાં કોને શું મારે જવાબ આપવો. તેથી તેમણે અંતે નક્કી કર્યું અને જાહેર કર્યું કે આવતીકાલે તમારા માતુશ્રીને કોર્ટમાં રજૂ કરો. બંને ભાઈઓએ કહ્યું કે જજ સાહેબ માતુશ્રીને વ્હીલચેરમાં બેસાડીને લાવવા પડશે. રજા આપો છો ને? તો કંઈ વાંધો નહીં, વ્હીલચેરમાં બેસાડીને લાવો. 110 વર્ષના માતુશ્રીને બીજે દિવસે કોર્ટમાં હાજર કર્યા. માજી એટલે સમજ્યા ને, આ દાદીમાં કાને થોડું ઓછું સાંભળતા હતા. એટલે જજ સાહેબ પોતે પોતાની ચેર ઉપરથી નીચે આવ્યા અને જજ સાહેબે આવીને આ માજીને કાનમાં જઈને પૂછ્યું, કાનમાં ધીમે રહીને અવાજ મોટો કરીને પૂછ્યું. શું પૂછ્યું? માજી, આપ કયા દીકરાની સાથે રહેવા માગો છો? એમને જ પૂછે છે, આપ કયા દીકરાની સાથે રહેવા માગો છો? મોટા દીકરા સાથે કે નાના દીકરા સાથે? તમારી શું ઈચ્છા છે? વ્હીલચેર પર બેઠેલા કમજોર થઈ ગયેલા માતુશ્રીએ કહ્યું, જજ સાહેબ હું એક માં છું. મારે મન તો મારા 2 દીકરા શ્વાન છે. મારી ડાબી ને જમણી આંખ છે. એકનું નામ આપીને હું બીજાનું દિલ દુભવી નહીં શકું. માની સમજણ પણ જુઓ. એકનું નામ આપીને બીજાનું દિલ દુભવી નહીં શકું. સાહેબ તમે જજ છો, તમારો ચુકાદો મને મંજૂર છે, પણ હું નામ નહીં આપું. હવે જજ સાહેબની શું દશા થાય? બોલો. ત્રણેય કિસ્સા ત્રણેયને સાંભળ્યા સ્ટેટમેન્ટ. છેવટે જજ સાહેબે ભારે હૈયે ચુકાદો આપ્યો. કંઈક તો આપવો પડે, કેસ પતાવટ તો કરવી પડે. સુપ્રીમમાં તો સીધો મોકલી ના દેવાય કે ટ્રાન્સફર કરી દો સુપ્રીમ કોર્ટમાં.
કંઈક તો જજમેન્ટ આપવું પડે. પછી એકબીજાને માન્ય ના હોય ને સુપ્રીમમાં જાય તો બરાબર છે. જજ સાહેબે ભારે અહીંયા ચુકાદો આપ્યો. સાંભળો, આખું વાતાવરણ સ્તબ્ધ બનેલું છે કોર્ટનું. જજ સાહેબ શું કહેશે? અને જજ સાહેબ બોલ્યા, મોટા ભાઈની ઉંમર વધારે છે, તેઓ પણ વૃદ્ધ થઈ ગયા છે, 40 વર્ષથી માની એક ધારી સેવા કરી રહ્યા છે, એમને લાખ લાખ ધન્યવાદ છે, પરંતુ અમારું જજમેન્ટ છે કે હવે માની સેવા કરવાનો મોકો નાના ભાઈને આપવામાં આવે છે. આવો ચાન્સ આવ્યો એમને નાના ભાઈને. જજનો ચુકાદો સાંભળીને મોટા ભાઈએ કોર્ટ રૂમમાં જ નાના બાળકની જેમ પોક મૂકીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા માંડ્યું. કોણ? મોટા ભાઈ ધ્રુસકે ને ધ્રુસકે રડે છે. અને રડતા રડતા બોલતા હતા કે અરર અરર, આ બુઢાભાઈએ પોતાની સામે આંગળી કરીને કહે છે, આ બુઢાભાઈએ મારાથી મારું સુખ છીનવી લીધું, મારાથી મારું સુખ છીનવી લીધું. આ દ્રશ્ય નિહાળતા જજશ્રીની આંખમાં આંસુ આવી ગયા અને કોર્ટમાં ઉપસ્થિત સર્વેની આંખમાં પણ હર્ષના આંસુ હતા. આખી કોર્ટમાં બધા સ્તબ્ધ બની ગયા અને હૈયામાંથી ઉદ્ગાર સરી પડ્યા, ધન્ય હો, ધન્ય હો, ધન્ય હો. આપણે તો ઉદ્ગાર રજૂ કરો પેલા, ધન્ય હો, ધન્ય હો, ધન્ય હો. સંતાનો વચ્ચે વિવાદ હોય તો આવો હજો, સંતાનો વચ્ચે વિવાદ હોય તો આવો હજો. કેટલાને આ ભાઈઓ પ્રત્યે માન અને ગર્વ થયું, જરા આંગળી ઊંચી કરો છો. કેટલાને રિસ્પેક્ટ થયું આ ભાઈઓ ઉપર. હું તો આપ સૌને વિનંતી કરું છું, આપણે આમાંથી શું શીખવાનું? સાંભળીને રાજી થઈને ધન્ય હો કહીને આપણે જતા રહ્યા, ઘર ભેગા થઈ ગયા, એમાં આપણું શું વળ્યું? કંઈક શીખીને જજો. આ છે આપણા ભારત દેશના સંસ્કારો, આ છે આપણી ભારતની સંસ્કૃતિ, આ છે આપણા સત્સંગના સંસ્કારો. વૃદ્ધાશ્રમ એ સંસ્કારો છે. માતા પિતાનો તિરસ્કાર એ આપણા સંસ્કાર છે. માતા પિતાને જેમ ફાવે એમ બોલી નાખવું એ આપણા સંસ્કાર છે. માતા પિતાના વારા કાઢવા એ આપણા સંસ્કાર છે. વોટ ડુ યુ મીન? વિનંતી કરું છું અહીં બેઠેલા બધાને, આ સુધી કંઈ ભૂલ થઈ ગઈ હોય, વાણીથી, વિચારથી, વર્તનથી માતા પિતાને દુભ્યા હોય, હું 2 હાથ જોડીને આપ સૌને વિનંતી કરું છું, આજે જ હમણાં જ અહીંથી જમીને જાઓ, પછી ઘેર જઈને માતા પિતા જો ઘરમાં હોય, પાડોશમાં રહેતા હોય, દૂર રહેતા હોય, સુરેન્દ્રનગરમાં હોય તો ઘેર જઈને માફી માગી આવજો. અને વિનંતી કરું છું, દૂર રહેતા હોય તો ફોનથી માફી માગજો. અને કદાચ પાસ થઈ ગયા હોય, પાસ એટલે સમજ્યા ને, ધામમાં ગયા હોય તો એમના ફોટા આગળ માફી માગી લેજો કે આજ સુધી મેં બહુ દુભ્યા છે તમને, પ્લીઝ ફરગીવ મી, મને ક્ષમા કરો. આજે હું તમારા વતી પ્રભુને પ્રાર્થના કરું છું, હે મહારાજ, આમના જેના માવતર જ્યાં પહોંચ્યા હોય, જ્યાં બિરાજતા હોય, ખુલ્લા દિલે પ્રાર્થના કરે ને માફી માગે તો આપ માફ કરાવી દેજો, એમની ભૂલોને માફ કરાવી દેજો, માફી માગજો. મુક્તો આ પ્રસંગ અમારે હમણાં એક સેન્ટરમાં જવાનું થયું, આ પ્રસંગ ત્યાં વાંચવામાં આવ્યો. બીજે દિવસે બપોરે મારી પર ફોન આવ્યો એક ભાઈનો. મને કે સ્વામી, અમે 2 ભાઈઓ છીએ, મારા ફાધર તો નથી, પણ મારે મમ્મી નીચે, અમારું 3 માળનું મકાન છે, મારા મમ્મી એકલા 20 વર્ષથી નીચે સ્વામી એકલા રાંધી ખાય છે. હું પહેલા માળે રહું છું, મારા મોટા ભાઈ ઉપલા માળે રહે છે. સ્વામી, અમારે 3 જણને 3 પરિવાર વચ્ચે બોલવાનો વ્યવહાર નહોતો. સ્વામી, આ વાત મેં મારા ભાઈએ બંને આજે સભામાં બેસીને સાંભળી. સ્વામી, અમને બંનેને પારાવાર પસ્તાવો થયો. અમે રાત્રે મમ્મી સૂઈ ગયા હતા, અમે ઘેર ગયા ત્યારે સ્વામી સવારમાં ઉઠીને અમે બંને પરિવારો જઈને મમ્મીના પગમાં પડી ગયા, સ્વામી માફી માગી લીધી. અમે ખૂબ કગર્યા,
મમ્મી રડ્યા, અમે રડ્યા, એમને પસ્તાવો થયો, અમને પસ્તાવો થયો. સ્વામી આજ સુધીનું બધું આટિયા પાટિયા ભોમાં દાટિયા કર્યું. સ્વામી મમ્મી અમારા ઘેર આવી ગયા. સ્વામી આજ પછી એમને જુદું રાંધી ખાવાનું બંધ કરાવી દીધું. સ્વામી અમે બહુ રાજી થયા. સ્વામી આપ રાજી થજો. તો આ પરિણામ આવ્યું કહેવાય, આ કંઈક લીધું કહેવાય સભામાં આવીને. આપ સૌને પણ વિનંતી કરું છું, કંઈક લઈને જજો. આજે સભામાં બેઠા છો, કંઈક લઈને જજો. માતા પિતાની સેવા કરજો. એક્સેપ્ટન્સ, એકબીજાની સ્વીકૃતિ કરતા શીખો. અને આ ચાવી બતાવે છે કોણ? પેલા અશ્વિનભાઈનો ભાણો, બોલો, વિવેક એનું નામ હતું. એ એમ કહે છે કે સ્વામી અમારા પરિવારમાં 58 સભ્યો એક સાથે રહ્યા છે. આ લેસ્ટર શહેરની વાત ચાલી રહી છે. આપણે યુકેની અંદર લેસ્ટર શહેરમાં બનેલી સત્ય ઘટના. એક પરિવારમાં 58 સભ્યો સાથે રહી રહ્યા છે. 5 ભાઈઓ અને 2 બહેનોનો પરિવાર. અને એનું રહસ્ય શું છે કહી રહ્યા છે. મુક્તો આપણે બધું સ્વીકારીએ છીએ. તમને હું પ્રશ્ન પૂછું કે તમે જોબ કરતા હોય તો તમારા સાહેબને જેવા છે એવા સ્વીકારો છો કે નથી સ્વીકારતા? તમારા બોસની અંડરમાં ક્રોધી હોય, ગુસ્સાવાળા હોય તો જેવા હોય એવા ચલવી લો છો કે નહીં? પહેલા તમારો સ્ટાફનો સ્વીકાર કરવો પડે છે કે નહીં? ઓફિસનો એટમોસ્ફિયરનો, એના વાતાવરણનો સ્વીકાર કરવો પડે છે કે નહીં? પહેલા એના લોકેશનનો સ્વીકાર કરવો પડે છે કે નહીં? એના ફર્નિચરનો સ્વીકાર કરવો પડે છે કે નહીં? અરે હમણાં તમે નીચે જમવા જશો તો જે પ્રસાદી આવે એને સ્વીકારી લો છો કે નહીં? પહેલા અત્યારે જો તમે કોઈ દાડ આવરી નીચે નહીં બેઠા હોય, ખુરશી વગર બેઠા નહીં હોય, તો અહીંયા તમે 2 કલાક બેઠા, આ સ્વીકાર કરી લીધો કે નહીં? પહેલા એટલે બધું તમે બહાર સ્વીકારો છો. લગ્ન પ્રસંગમાં જાઓ ત્યાં બધું સ્વીકારો છો, બધું સ્વીકારો. તો એક ઘરના 5 જણને સ્વીકારી લો ને. બહાર પાછું બધું સ્વીકારો છો તમે, તો ઘરમાં 5 સભ્યોને સ્વીકારી લો ને. જેવા છે એવા આપણા છે, આ પરિવાર છે. અરે જે સંજોગ આવે, જે પરિસ્થિતિ આવે, પ્રભુએ જે નિર્માણ કર્યું હોય, કંઈક બની ગઈ ઘટના, એને સહર સ્વીકારી લો. બસ ગણ્યું છે પ્યારું પ્યારા એ અતિ પ્યારું ગણી લેજો. મહારાજે જે આપણને પ્રેમથી આપ્યું છે એને ગણી લો, સ્વીકારી લો. બસ આ પ્રભુની પ્રસાદી છે, ભગવાનની આપેલી પ્રસાદી છે. અણગમાથી નહીં, ગમાથી સ્વીકારો, ગમાડો. જુઓ કેવી આત્મીયતા અને કેવું હેપી ફેમિલી બને છે. કરશું? કરશું? કેટલા કરશો? આંગળી ઊંચી કરો છો પેલા, કરજો. બીજો મુદ્દો, બીજી ચાવી, પેલો વિવેક એમ કે છે સ્વામી એડજસ્ટમેન્ટ. બીજી ચાવી કઈ પહેલા? એડજસ્ટમેન્ટ. સ્વીકૃતિ કરો અને એકબીજાની સાથે એડજસ્ટ થઈ જાઓ. એડજસ્ટ થતા શીખો. અને મુક્તો આ પણ તમને બધાને સારી રીતે આવડે છે. આમાંથી કેટલા ગાડીવાળા છો? આંગળી ઊંચી કરો. 4 વ્હીલર હોય જેના ઘરમાં, આટલા આંગળી ઊંચી કરો જોઈએ. જેના ઘરમાં 4 વ્હીલર હોય. તમને પ્રશ્ન પૂછું બધાના 4 વ્હીલર વાળાને, તમે ઓર્ડર આપીને ગાડી બનાવડાવી છે કે તમે જે ગાડી આવી હતી એ જ સ્વીકારી લીધી છે? કંપનીમાં ઓર્ડર આપીને તમે સ્પેશિયલ બનાવડાવી છે? કંપનીની ગાડી જે આવી એને સ્વીકારી લીધી છે? સ્વીકારી લીધી, એની સાથે એડજસ્ટ થઈ ગયા. ચલો બ્રેક સાથે એડજસ્ટ થઈ ગયા, એની સીટો સાથે એડજસ્ટ થઈ ગયા, એના હોર્ન સાથે એડજસ્ટ થઈ ગયા, તમે જો એના એક્સિલેટર સાથે એડજસ્ટ થઈ ગયા, એના ગેર સાથે એડજસ્ટ થઈ ગયા. પેલા એનું ડોર હોય તો એની સાથે એડજસ્ટ થઈ ગયા. ચલો તમે કેટલાય તૈયાર મકાન લીધા હોય ને રહેવા ગયા હોય, ચલો આંગળી ઊંચી કરો જોઈએ. તૈયાર મકાન લઈને રહેવા ગયા હોય એવા કેટલા છો? ચલો 25-50 લાખ કરોડના મકાન હોય ને 2 કરોડના, તોય તે તમે જેવું છે એમાં તમે બધું તમારું જેવું હોય એમાં એડજસ્ટ થઈ જાઓ છો. થઈ જાઓ છો કે નથી થઈ જતા? પહેલા બધું એડજસ્ટ કરો છો. ઘરમાં જોજો સવારમાં ગરમ ગરમ ભાખરી બનાવી, પણ ભાખરીની જોડે શાક ના હોય સવારના પોરમાં નાસ્તામાં, તો શું કરો તમે? પહેલા કે રોટલો બનાવ્યો સવારમાં બાજરીનો ફર્સ્ટ ક્લાસ, પણ જોજો તમે જે હોય ગોળનું ઢેફું તો એની સાથે એડજસ્ટ કરી લો છો કે નહીં? પહેલા અમારે એક જગ્યાએ વાત કરી, દૂધ હોય તો દૂધ, દહીં હોય તો દહીં, છાશ હોય તો છાશ, સિવાય અથાણું છૂંદો કંઈક પણ એડજસ્ટ કરી લો છે. અમારી વાત ચાલતી ત્યાં એક ભાઈ બોલ્યા, સ્વામી સેવટ ચા ને રોટલો. હા કીધું પણ તમે એની સાથે એડજસ્ટ થઈ જાઓ છો. પેલા જે વસ્તુ મળી એની સાથે તમે કેવું એડજસ્ટ કરી દો છો. અને એડજસ્ટ થઈ જાઓ તો ઘરમાં કોઈ પ્રશ્ન જ ના થાય. જે છે જે મળે, જે સમય જે મળે એની સાથે એડજસ્ટ થઈ જાઓ. તમે ટેવાયેલા છો એડજસ્ટ થતા, હા તો થઈ જાઓ ને.
ઘણાના ઘરમાં જો આ બધા બેઠા છે બધા, બોલો આવી ખુરશીમાં તમે બેઠા નહીં હોય કોઈ દાડ, ઘેર તમારા સોફામાં જ બેવા ટેવાયેલા હશો, પણ અહીંયા તમે એડજસ્ટ થઈને બેસી ગયા ને બોલો 2 કલાક તમે સરસ પસાર થશે. રાજુભાઈ ફાવે કે નહીં પહેલાં જોયું? મુક તો એડજસ્ટ થઈ જવાનું હોય અને એમાં જ મજા છે. હા, પરિવારના સભ્યો સાથે જે પ્રભુએ આપ્યા છે એડજસ્ટ થઈ જાઓ. સ્વામી એમનો સ્વભાવ આવો છે, અરે જે છે તે આ જ છે. હા, મુક તો એડજસ્ટમેન્ટ કરતા શીખો. જુઓ કેવું સુખ આવે છે, કેવો આનંદ આવે છે. અને એ ટેવ છે આપને પાછી બધે. બહાર તો એડજસ્ટ થઈને રહો છો તમે, જ્યાં જાઓ છો ને ત્યાં બધે એડજસ્ટ થાવ છો. એક નથી થતા પરિવારમાં. શું એમણે આપણા ગુનો કર્યો છે એ જ મોંઘા થઈએ છીએ, એ જ આડા ઊંધા થઈએ છીએ. બાકી બધે તો ગાય જેવા થઈને, શિયાળ જેવા થઈને બધું એડજસ્ટ થઈ જઈએ છીએ. બોલો, ઘરમાં દાદા થઈને ફરીએ છીએ. આ થોડીક પ્રેક્ટિસ બદલવાની જરૂર છે. જેવું તમે બીજા સાથે વર્તો છો એવું જ ઘરમાં પરિવારમાં વર્તો. જો કેટલું હેપી ફેમિલી બની જાય છે, વાર નહીં લાગે ભાઈ. એડજસ્ટ થાઓ. પહેલી ચાવી એક્સેપ્ટન્સ, બીજી એડજસ્ટમેન્ટ, અને અતિ મહત્વની ચાવી છે કોમ્પ્રોમાઇઝ. ત્રીજી ચાવી છે કોમ્પ્રોમાઇઝ. કોમ્પ્રોમાઇઝ એટલે સમજ્યા? જતું કરી દો, છોડી દો, ભૂલી જાઓ, લેટ ગો કરી દો, મોટું મન રાખી દો, આગળ પાછળનો સંભારો નહીં કોઈ દિવસ. કોમ્પ્રોમાઇઝ આને કહેવાય. સમાધાન કરો, જવા દો, એમાં જ મજા છે. લડવામાં ઝઘડવામાં મજા નથી. બાપાશ્રીની વાતોમાં એક બહુ સરસ વાત આવે છે. મોટા મોટા પુરુષે મૂર્તિના સુખની વાતો કરતા કરતા પણ આ વાતો ઉપર મોટા પુરુષો ગયા છે. આપણે પોતાની સરસાઈ કરવા સારું કોઈની સાથે આપણે પોતાની સરસાઈ કરવા સારું કોમ્પ્રોમાઇઝ. આપણે કોમ્પ્રોમાઇઝનો વિષય ચાલે છે. જો કોમ્પ્રોમાઇઝ કરે તો તરત સામે ચાલીને આવી જાય. જો કોમ્પ્રોમાઇઝ કરીએ ને તો આવી ગયા. ત્યાગે એની આગે. એક ગુજરાતીમાં કહેવત છે, ત્યાગે કંઈ નહીં, ના મળે ચાલશે. ચાલશેની ભાવના રાખીએ ને તો જો એની આગે આવીને ઊભા રહી ગયા. ત્યાગે એની આગે અને માગે ત્યાંથી ભાગે. ગુજરાતીની કહેવત છે, બહુ અદ્ભુત છે. માગે ત્યાંથી ભાગે અને ત્યાગે એની આગે. બોલો, અમે બધા ત્યાગ કરીને આવ્યા છીએ ને તે બધી વસ્તુના, પદાર્થના, પૈસાના, સમાનના, સન્માનના બધું અમે છોડીને આવ્યા છીએ. અમારી આગળ ઢગલા થાય છે. બોલો, ત્યાગ્યું છે ને તો એના ઢગલા થાય છે. અને તમે બધા માઇક કરો છો, ત્યાંથી ભાગે છે. બોલો, અને અમે બધું ત્યાગ કરીને બેઠા છીએ. અમારી આગળ વસ્તુના, પદાર્થના, પૈસાના, માનના, સન્માનના ઢગલા થઈ જાય છે. બોલો, એટલે થોડુંક આવું ત્યાગતા શીખો. શું કહે છે મહારાજ? આપણે પોતાની સરસાઈ કરવા સારું. સરસાઈ કરવા એટલે સમજ્યા પેલા? પોતાનો વટ પાડવા સારું. પોતાનો વટ પાડવા સારું. કોઈની સાથે બગાડવું નહીં. કોઈની સાથે બગાડવું નહીં. અને કોઈ પ્રકારનો ક્લેશ થાય તેમ પણ ન કરવું. આ બીજા ભાગની 95મી વાત છે. બીજા ભાગની 95મી વાત છે. કોઈ પ્રકારનો ક્લેશ થાય તેમ પણ ન કરવું. સર્વે સાથે હળી મળીને રહેવું. કેમ કે ક્લેશથી ભગવાન ભજવામાં પણ વિઘ્ન થાય છે. ક્લેશ હોય અને તમે ઘરમાં ડખો કહીને આવ્યા હોય, એમ કહીએ કે ચલો અડધો કલાક મેડિટેશન કરવાનું, બે જાવ ધ્યાનમાં. શું ધૂળ ધ્યાન થાય? પહેલાં અંદર પેટમાં લાળા ને હાથમાં માળા, ક્યાંથી માળા ફરે કહો જો પહેલાં? એ તો ક્લેશ ન હોય ને તો જ હરખો આવે. પેલા હવે અમારે તમને બધા અનાદિમુક્ત વિશ્વમાં લઈ જવાના છે. એની આ પૂર્વ તૈયારી ચાલે છે ભાઈ, કે હેપી ફેમિલી બનાવો તો આ ત્યાં હરખો આવશે. સમજ્યા? અને પોતાનું માન ખંડન થતું હોય, કે પોતાની વાત જતી કરવી પડતી હોય તો એ ભલે જાય, તેનું આપણે સત્સંગીને કામ નહીં. માટે કોઈનો ઘસારો ખમીને પણ સંપ રાખો અને નમીને સર્વેથી ચાલવું. એમાં મજા છે, એમાં રાજીપો છે, એમાં ભગવાનની કૃપા વરસે છે. તો નમીને ચાલવું, જતું કરી દેવું, આને કહેવાય કોમ્પ્રોમાઇઝ. આજે બધાને વિનંતી કરું છું,
જેની જોડે પરિવારમાં, અરે પાડોશમાં પણ કોઈની સાથે, પરિવારમાં કોઈની સાથે કંઈ પણ નાની મોટી વર્ષોની જૂની આંટી પડી ગઈ હોય, મુક તો આપણે શ્રીહરિના દીકરા છીએ, ભગવાન સ્વામિનારાયણના બાળકો છીએ. હા પેલા અમારી તમારી પાસે બીજી કોઈ માગણી નથી, આશા નથી. અમે તમારી પાસે ખોળો ધરીએ છીએ. અમારા ખોળામાં બસ આજે એક પરિવાર સાથે સુલેહ કરવાનો, ભૂલી જવાનો, ફરગેટ એન્ડ ફરગીવ, ભૂલી જાઓ અને માફ કરી દો, અને એ રીતે જતું કરવાની એક ભાવનાનો આજે એક પરિવારનો સંકલ્પ અહીંથી જાઓ ને ત્યારે અમારા ખોળામાં નાખતા જજો અને એનો અમલ કરજો. 3 દિવસમાં અમલ કરજો, અરે 5 દિવસમાં અમલ કરજો, અરે આ મહિનાની છેલ્લી તારીખ સુધીમાં અમલ કરજો. એ વેલા મહારાજ ખૂબ રાજી થશે. આમે તે મુક્તો માર્ચ એન્ડિંગ 31 માર્ચ સુધીમાં ખાતા ચૂકતે કરવાના હોય. આપણે માર્ચ એન્ડિંગ આપણું હોય છે ને પેલા એકાઉન્ટિંગ યર હોય છે માર્ચ એન્ડિંગ. તો માર્ચ એન્ડિંગ આવી રહ્યો છે. આજે 21 તારીખ થઈ, 10 દિવસ આપું છું. 31 માર્ચ સુધીમાં આપણું ખાતું આટિયા પાટિયા ને ભાવમાં દાટિયા. બસ આપણે ખાતા ચૂકતે કરો. ચલો એક પરિવાર નક્કી કરો, કેટલા આંગળી ઊંચી કહીને નક્કી કરો છો. બહુ રાજી થશો, બહુ રાજી થશે. તમારી 10 કરોડની સેવા હશે ને એના કરતાં આમાં રાજીપો વધુ થશે. અને મુક્તો આ પ્રસંગ બનેલી સત્ય બીજી ઘટના કહું. આ પ્રસંગ અમે રાજકોટ, અમારા હાર્દિકભાઈને જાણે છે. આ પ્રસંગ મેં રાજકોટની અમારી શિબિરમાં મેં હમણાં વાંચ્યો. હમણાં 15 દિવસ પહેલાં શિબિર હતી રાજકોટ. આ પ્રસંગ મેં ત્યાં વાંચ્યો. પ્રસંગ સભા પૂરી થઈ. આવી જ રીતે રાતની 9 વાગે સભા પૂરી થઈ. ઉપર અમારો સંત આશ્રમ છે. હું ઉપર ગયો ને જ્યાં 9:30 10 વાગે, ત્યારે બોલો 2 પરિવાર સામ સામે બાથમાં ઘાલીને એકબીજાને રડે, ધ્રુસકે 2 ભાઈઓ 4 જણા ઉપર રડે. સંત આશ્રમમાં જઈને ઉપર રડે. સોની પરિવાર હતો આખો. અને હું ઉપર ગયો એટલે મેં કીધું બધા કેમ આમ કરે છે, બાથમાં ઘાલી ઘાલીને રડે. પછી મેં કહ્યું શું થયું ભાઈઓ? કે સ્વામી આજનો પ્રસંગ અમારા માટે હતો. સ્વામી આ ઘટના જે ઘટીને અમારા માટે હતી. સ્વામી અમે બંને 20 વર્ષથી ભાગીદાર હતા ધંધામાં. સ્વામી 2 વર્ષથી અમારા સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. સ્વામી અત્યારે અમારા 2 પરિવાર વચ્ચે એટલો બધો સંબંધ બગડી ગયો હતો. સ્વામી અમારે બોલવાનો વ્યવહાર નહોતો. સ્વામી તમે અમારા બાળકોને બચાવી લીધા. કંઈ સમજાણું નહીં મને. કારણ કે સ્વામી અમારા બાળકો, જો તમે 1 મહિનો મોડા આવ્યા હોત ને, 1 મહિનો મેં મોડી વાત સાંભળી હોત ને, સ્વામી અમારા બાળકો માતા પિતા વગરના થઈ ગયા હોત. હું કીધું કંઈ સમજો નહીં. ત્યારે બંને પરિવારો કહે છે સ્વામી અમે એટલે સુધી પહોંચી ગયા હતા કે અમે આમનું ખૂન કરાવી નાખવા માટે તૈયાર થઈ ગયેલા, અને એ અમારું ખૂન કરી નાખવા માટે તૈયાર થઈ ગયેલા. સ્વામી અમારા બાળકો નિરાધાર થઈ ગયા હોત, એટલી હદે વાત પહોંચી ગઈ હતી સ્વામી. અને મેં સવારે એ દિવસે જ સવારે જોયેલું. સવારે અમે એમની દુકાને પધરામણી ગયેલા. આ પરિવાર જે બે ઊભા હતા ને, એમની દુકાને સોનીની દુકાન છે ને ત્યાં અમે પધરામણી ગયેલા. નીચેવાળા જે સોનીની દુકાન છે ને એ હરિભક્તનું, ઉપલા માળે ફર્સ્ટ ફ્લોર ઉપર જે દુકાન હતી એ એમના પાર્ટનર સત્સંગીયા નીચેવાળા હતા. અમે નીચે પધરામણી કરી. પછી મેં કહ્યું કે આપણે ઉપર પણ પધરામણી કરવા જવું છે. ત્યારે પેલા નીચેવાળા શું કહે છે, સ્વામી નહીં જવાનું. ક્યાં નહીં જવાનું? કેમ? કે અમારે નથી બનતું, તમારે ના જવાય. કેમ તમારે નથી બનતું એમાં મને હું વાંધો પડે? કે સ્વામી તમે અમારા સ્વામી છો, તમારે ના જવાય. મેં કીધું હું જઈશ ને તમને લેતો જઈશ જોડે, તમારે જોડે આવવાનું છે. મને કે સ્વામી અમે તો ના જઈએ, તમારે ના જવું જોઈએ ખરેખર, અને અમારે તો નહીં જઈએ. સવારમાં જ બનેલી ઘટનાઓ, તમારે ના જવું જોઈએ, અમે નહીં આવીએ. મેં કીધું તમે 5 કરોડની સેવા કરો ને તો હું રાજી નહીં થઉં. તમે મારી જોડે આવશો તેથી વધુ રાજી થઈશ. તમે મારી સાથે આવો હું એથી વધુ રાજી થઈશ. અંતે બહુ મેં કડક થઈને કહ્યું. એટલે બાપ દીકરો 3 હતા, 3માંથી હું 1ને લઈ ગયો. ચલો 1 તો આવો. ઉપર પધરામણી કરેલી. ઓલા નીચે આવવા તૈયાર નહીં, નીચેવાળા ઉપર આવવા તૈયાર નહીં. બોલો આ બંને એમ કહે છે કે સ્વામી અમારી વચ્ચે 24 કલાકમાં સમાધાન થઈ જશે. સ્વામી મારે જે જતું કરવું પડે હું જતું કરીશ. પહેલાં કે સ્વામી મારે જતું કરવું પડે જતું. અને 3જે દિવસે હું અદ્ભુત સ્વામીને પ્રસંગ સોંપીને આવ્યો હતો. અદ્ભુત સ્વામી તમે વચ્ચે રહીને 2નું સમાધાન કરાવી નાખજો. અને મને 3જે દિવસે સમાચાર મળ્યા સ્વામી એમનો 20 વર્ષમાં તે કોર્ટમાં જાય ને તો 25 વર્ષે મેળ પડે એવો નહોતો. સ્વામી બંને આજે એકબીજાના ઘેર જમવા ગયા છે ને બધું સમાધાન થઈ ગયું. તો મારા હૈયામાં એનો આનંદ છે કે ચલો આ પ્રસંગ વાંચ્યા પછી કંઈક તો અમને રિઝલ્ટ મળ્યું. હું આપ સૌની પાસે આશા રાખું છું આવું 1-2 રિઝલ્ટ તમારા તરફથી પણ મળે, અમે ખૂબ રાજી થશું.
અને મને લખીને મોકલજો. તમારો પ્રસંગ બીજાને અમે પ્રેરણા આપવામાં કામમાં આવશે પહેલાં. પરંતુ જતું કરો, ભૂલી જાઓ, છોડી દો, કોમ્પ્રોમાઇઝ કરો. બસ 3 ચાવી કઈ એક્સેપ્ટન્સ, એડજસ્ટમેન્ટ એન્ડ કોમ્પ્રોમાઇઝ. આ 3 ચાવી લગાવજો. તમામ તાળા, ગમે એવું પછી ગોદરેજનું તાળું હશે તો એ ખુલી જશે, અને જલારામનું હોય તો એ ખુલી જશે, અને ગમે તેવું ખંભાતી તાળું હશે તો એ ખુલી જશે. પરંતુ આટલું કરજો, મહારાજને રાજી કરવા હોય તો હેપી ફેમિલી થતાં વાર નહીં લાગે. કોણ આપણો વિરોધી? શું લઈ જવાનું છે આ દુનિયામાંથી? શાના માટે દુશ્મનાવટ કરવાની? ભૂલી જાઓ ને, જતું કરી દો ને. એ વેલા આંટી રાખે શું વળે? ગાંઠિયો પાડવાથી શું વળે? મહારાજને રાજી કરવા છે. બસ આ વિચાર રાખજો તો હેપી ફેમિલી જરૂર બનશે. મહારાજના ચરણોમાં પ્રાર્થના. હે મહારાજ, હે બાપા, હે ગુરુદેવ. બસ અમે બધા કંઈક આવી સૂઝ લઈને જઈએ, સમજ લઈને જઈએ, વિશાળ હૃદય કરીને જઈએ, મોટું પેટ રાખતા શીખીએ. ભલે શરીર મોટું ના કરીએ, પણ પેટ મોટું આમ ના કરીએ, ફાંદ મોટી ના કરીએ, પણ આમ પેટ મોટું કરીને રહીએ. એવી અમારા સૌની ઉપર કૃપા કરો, કૃપા કરો, કૃપા કરો. એવી પ્રાર્થના સાથે સર્વે મુક્તોને જય સ્વામિનારાયણ.